હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને મારા ભાઈ છે ને રજા ઉપર આવેલો છે, એટલે કાંઈકનું કંઈક કામ લેતો હોય તો આજ છે ને એને કામ સ્પેશિયલી મારું કામ જે હતું ને એ જ લીધું છે, મારું રહેવાનું મારું સ્પેશિયલ જગ્યા। તો પહેલાં હાલો તમને હું બતાવું, નકર પછી એની જોવા મળે પાછું। ફ્રેન્ડ્સ, આ છે ને ઝૂંપડી છે, એ બનાવેલી તો મારા પહેલાં જ છે કેટલા ટાઈમથી, પણ હું મારું BA કરતી 3 વર્ષ ને MA મેં બધું આ ઝૂંપડીમાં વાંચી નથી પૂરું કર્યું હતું। અને આજ છે ને મારો ભાઈ છે ને એ ઝૂંપડીને ખતમ કરવા તોડવા માંડ્યો, એટલે હું સહેલું બતાવી દઉં, પછી તો મારી ઝૂંપડી વિખાઈ જવાની છે। જુઓ, એમાં છે ને વરસાદ આવે ને તો વરસાદ એ રીતની મસ્ત બનાવેલી હતી કે વરસાદે ન આવે, ઉપરથી કાંઈ છાંટોય ન પડે, અને આમ પવન લાગે, અને ઉપરથી લીમડો હતો ને એટલે ઠંડો પવન આવતો છે ને, લાઇટ ને બધું ગોઠવેલું હતું, એટલે આપણે હુતા ફોન જોતા હોય ને તોય હાલે, ચાર્જ પણ થાય। અને અહીંયા છે ને પંખો હતો, પણ એને છે ને કાઢી નાખ્યો છે। તો ફ્રેન્ડ્સ, આ મારો પંખો હતો, બધું હતું ને આખું ઘર એમ કહે ને તોય હાલે, પણ મારા ભાઈ આજ બધું વીખી નાખશે। હાલો, હવે કેટલા ટાઈમથી આપણે સિલાઈ કામ નથી કર્યું, ઘરનું કામ નથી કર્યું, 3, 4, 5 દિવસથી આપણે બહાર હતા, તો આજ તો થોડું ઘણું સિલાઈ કરશું અને થોડી ઘણી ઘરકામમાં મદદ પણ કરશું। તો ભાઈને હવે એનું કામ કરવા દઈને આપણે આપણું કામ કરીએ। તો ફ્રેન્ડ્સ, આપણે 4-5 દિવસ પછી ઘરે આવ્યા છીએ, તો ઘણું બધું બદલી ગયું છે। આપણે બાજરી વાટતા હતા ત્યારે વાઢીને હું ગઈ હતી, તો આ તો બધું આપણું આમનામ છે, પણ આપણી બાજરી ને એવું બધું એમાં ઘણું ખરું કામ બધું કરી નાખ્યું છે। તો હાલો એ જોઈ લઈએ, આપણે થોડું ઘણું વાડીમાં બધું અપડેટ આપી દઈએ આપણે। તો પૂળા બાજરીને નણી નાખી છે અને ઓઘા પૂળાય થઈ ગયા। આપણે છે ને બાજરીથી કઢાવી નાખેલી છે, તો આપણે એ જોઈ લઈએ। તો આપણે વાડીમાં બધું વાવેલું હતું, બધું નીર હતી, પણ તોય આપણે થોડી ઘણું નીરાવો વેસાતો લાવવો પડે છે। આપણે ઝાડ વેસાથી લાવેલા છે જુઓ, અને આપણે આ બાજરી કઢાવી નાખી છે હલરમાં, અને બાજરી એમને પડી છે, તો આપણે દાણા કેવા છે એ જોઈ લઈએ આપણે। તો ફ્રેન્ડ્સ, જુઓ આપણી આ બાજરી છે, ધાર કરવાની બધી બાકી છે, હજી ખાલી હલરમાં જો કઢાવીને પડી છે બાજરી, કેટલી થઈ એ ખબર નથી, તો અમને ટાઢી કરવા માટે હૂકવેલી છે। તો હાલો ફ્રેન્ડ્સ, હવે આ થોડું ઘણું ઘર કામ કરવા મળીએ। તો ફ્રેન્ડ્સ, આપણે પહેલી સિઝનમાં કેરી આવી ગઈ છે આપણી, અને આપણને છે ને આ રીતના ખાવાની બહુ મજા આવે, એટલે આપણે પહેલી વહેલી કેરી છે એટલે બધાને ચખાડશું, બધાને ટેસ્ટ કર। ફ્રેન્ડ્સ, છે ને ઝૂંપડી તો મને બહુ ગમે છે, રાખવી ગમે છે, પણ હવે છે ને ભાઈનું મન હોય કે ઝૂંપડી તોડી નાખો, એટલે એ પછી તોડાવે ને દાંતડું મને પકડાય, પાછો મુરે તે મારી પાસે કરાવે દઉં। અમે કેટલા ટાઈમથી હતી એટલે હળી ગયેલી છે, કેટલાય વર્ષથી છે। આ કામ સારું છે। ઝૂંપડી એને એટલી મસ્ત બનાવીને કેટલા વર્ષ થયા સુધી એમનો ઝૂંપડી છે, સરસ ઝૂંપડી હતી, પણ હું વીખી નાખી મારી। તો ઝૂંપડી તો અમારે નાની એવી, આમ દેખાવમાં નાની એવી લાગતી હતી, ઝૂંપડી હતી નાની એવી, પણ સામાન નીકળ્યો ને આમ જવો ગજબનો। હવે છે ને આ બધું નિરાતે અમને પછી ભાઈ લગાડશે કામે। તો હાલો ફ્રેન્ડ્સ, આપણે જો ઝૂંપડીમાં કામ કરતા હતા એટલે નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ, અને મેં તમને વાડીમાં આ બાજુનો ભાગ દેખાડ્યો હતો, અને ઓલી બાજુનો ભાગ દેખાડવાનો બાકી છે। તો હાલો આપણે ત્યાં જઈને જોઈએ કે એમાં વાડીમાં શું વાવેલું છે એમ। તો આપણે લીમખેડાથી આવી ગયા પછીનું આપણે વાડીમાં એક વાર આટો મારવા નથી આવ્યા, તો હાલો હું અહીંયા આટો મારી લઉં અને તમને પણ બતાવી દઉં કે આપણી વાડીમાં વાવેલું શું છે એમ। તો ફ્રેન્ડ્સ, આપણે છે ને વાડીમાં છે ને પાછો સારો વાવી દીધો છે, આ ડુંગળી આપણી વાવેલી હતી ને, તો એ ડુંગળીમાં આપણે અત્યારે સારો વવાઈ ગયો છે, અને એમાં પાણી ચાલુ છે અત્યારે। તો વાડીની અપડેટમાં એ હતું। અને હવે ફ્રેન્ડ્સ, આપણે કેટલા ટાઈમથી વાડીમાં આટો મારવા નહોતા આવ્યા, 4-5-6 દિવસ થઈ ગયા હતા, આમ તો 7 દિવસ થઈ ગયા ત્યારથી, એટલે આપણે મારે છે ને આખો દિવસમાં એક વખત તો વાડીમાં આટો મારવા આવવાનું જ હોય, વાવેલું હોય તોય ભલે, ન વાવેલું હોય તોય ભલે। હાલો, હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, અને
અત્યાર સુધી આમાં થોડું ઘણું કામ કરતા હતા અને હવે જમવામાં શું બને છે અને પછી જમવાનો ટાઈમ થઈ જશે, બધા બહેનો આવી જશે. આપણે છે ને અત્યારે બપોરના જમવામાં વડીનું શાક છે અને રોટલી બનાવેલી છે, રોટલી અને વડીનું શાક છે. તો હાલો ફ્રેન્ડ્સ, હવે જમી લઈએ આપણે, જમીન પછી પાછા કામે ચડી જાય. તો ફેમિલી જમી લીધું છે અને જમીન હવે આપણે છે ને પાછા આપણા કન્ટિન્યુ કામે ચડી ગયા છીએ. સિલાઈ કામ કરવામાં કેટલા દિવસથી કર્યું ને એટલે થોડું ઘણું ભેગું થઈ ગયેલું છે, એટલે થોડું ઘણું કરી નાખીએ. ત્યાં પાછું ક્યાંક ને ક્યાંક જવાનું હોય અને આપણા બેન પણ આવી ગયા છે શીખવા માટે અને ડ્રેસ ને એવું બધું શીખાઈ ગયું છે ને હવે એ બ્લાઉઝે પહોંચી ગયા છે. કટોરીવાળા બ્લાઉઝ સીવવાના છે અને હવે આપણે આપણું સિલાઈ કરશું. નવી વસ્તુ જોઈને આમ જો માપી તો પડે ને, કેવું સારું છે, સારું છે, મસ્ત છે, મસ્ત લાગે. મસ્ત લાગે. આપણે માપીને જોઈ લઈએ એમ કેવું લાગે, કેવું ક્યારેક બનાવું તો કામ લાગે, કામ લાગે એમ લેવું સારું લાગે, મસ્ત સારું લાગે. મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ, આપણે વાડીમાં તડકો હોય એટલે બહુ બધી વાર ગમે નહીં વાડીમાં આંટા મારવું, એટલે તરત આપણે એમ થાય હાલો સાંઈ જતા રહીએ. અને વ્લોગને પણ આપણે અહીં પૂરો કરીએ છીએ. આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.